भूतेषु शक्तिरूपेण संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै गुरु बिन ज्ञान न उपजे गुरु बिन नाम मिटे वेद एम गुरु बिन संशय ना टळे भले वाचो નગરનો પાતાળ માં ભગવતી રાજલના જ્યાં બેહણા છે જગદંબા બ્રહ્માંડ ભાગવતી અખિલ વિશ્વનું સંચાલન કરનાર રાજ રાજેશ્વરી જ્યાં બિરાજમાન છે એ ભૂમિ ઉપર આજ હું તમે મળ્યા છીએ મિત્રો ભજનની શું તાકાત છે અને ભજન કોને કહેવાય કમરમાં એક કટન વીંટી અને એક ગોદડું વીંટીને ફરતા સંત જેને કહેવાય કે આ કીડિયાનગરની બજારમાં નીકળતા હોય અને એ સંત ગોદરનાથ બાપુ તરીકે ઓળખાતા હોય ને દેવ થઈ ગયા પછી જેની ભૂમિ ઉપર ભજન થતા હોય તો આથી મોટી ભક્તિની તાકાત કઈ કહેવાય ભલા માણસ ભક્તિ ગોતવા ક્યાં જ આવી ભક્તિ કોને કેવી સંત ગોતવા ક્યાં જવા સંત કોને કહેવાય એવા ગોદરનાથ બાપુની ભક્તિની તાકાત અને ઈ ભક્તિની તાકાતને આધારે હું તમે આજ મળ્યા છીએ એના સાનિધ્યમાં ભજન કરવા માટેની તિથિ છે ત્યારે એ કવિઓએ બહુ સારું એના વિશે લખ્યું છે संत न होत संसार में तो जली जात ब्रह्मा संत जो न होत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहरे ठारत ठामो ठाम એટલે દાદાના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે પ્રથમ મા ભગવતીને વંદનાથી કાર્યક્રમની શરૂઆત મામા વાલજી મામે બહુ સારા ભજનની દોર ગણપતિ વંદના અને અમારા તો નજીકના અને હારે જ આવવાના હતા પણ એમને થોડુંક કામના આધારે વહેલા નીકળી ગયા અને પછી સમય ન મળ્યો એના હિસાબે અલગ કે હું મામો હારે આવવાના હતા પણ લાંબો નહીં લેતા શક્તિ વંદના तो झूठी अमर में कस कमर में तू समर में चारणी अमर में कस कमर में तू समर में चारणी अमर में खड़क कर में रणनगर में दारणी अमर में खड़क कर में रणनगर में दारणी और अमर में नहीं कर
ભગવતી બ્રહ્માંડ માંગોત્રી જગતની માલિકો જ્યારે વિઘ્ન આવે અને ભવસાગર હોય કે મહાસાગર હોય એની માલિકો નાવડું જ્યારે હાલક ડોલક થાય અને ત્યારે આરાધના થાય અને મા ભગવતીને જ્યારે એનો ભગત યાદ કરે હવે હાલ ને જનવો ત્યાંથી કોઈ વાલું નહીં તને હવે હાલ ને જનવો ત્યાંથી કોઈ વાલું નહીં તને વાલું વિહોણા વાવડે માતલક ના થોરું તને ભગવતી હે બ્રહ્માંડ માંગોત્રી તું સોડ તાણી સુઈ ગઈ કે ઘેન માગે રાજ ગઈ પાપણ કર્યા પણ લગર ગઢપણ માં લેવાય ગઈ લાકડી નો ટેકો લઈ ઉતાવડે જટ હાલ દે રવરાય લાદું રાખવા જણ વખત વેલી આવજે અરજ ચરજની અરજ હોય માં ભગવતીને જ્યારે ચારે દિશાના દરવાજા બંધ થઈ જાય અને એક દિશામાં નજર ન પૂગે અને ત્યારે માં આવે અને ઈ ભગવતી આવે અને ઈ જ્યારે કામ લેવા માટે આવી હોય કામ કરવા માટે આવી હોય અને ઇતર જ્ઞાતિ ઇતર સમાજ હિન્દુસ્તાનની કોઈ પણ સમાજને એવા પ્રમાણ આપ્યા છે કે હિન્દુસ્તાનની ધરતીની તમામ 18 વરણને કે બધે ચારો કરજો પણ ચારણનો ચારો ન કરતા કોઈ દિવસ અને એના વિશે ચારો ન કરશો ચારણો નો કૂડ કોઈ બદલ્યા નથી શિવ ને શક્તિ તણાજે ચારણો ભૂલ્યા નથી સાથે માન આપી ચાલવું જે યમમતી જૂના ન છેડો રાફડા હજુ રાફડા સુના નથી જૂના ન છેડો રાફડા હજુ રાફડા સુના નથી જ્યાં જ્યાં એક ચારણનો ચારો કર્યો છે એના પ્રમાણ આપી દીધા છે જામ જામ ઉડા તણો હલકા તીજે કરી હસી તેથી કોફી ના ગઈ
કો પિકામય નાગ કાઢો કામડી કમરે કસી આ ભૂપનો જે ભરખ કરવા યંગ જરતો યાગથી જૂના નથેડો રાફડા હજુ રાફડા સોના નથી તણા પોકારથી પૂગી હતી પલવારમાં રાજલ તણાએ રૂપ રાજલ તણાએ રૂપ રણમાં કાળ ખબરા ગોપતી પીઠળ તણા પોકારથી પૂગી હતી પલવારમાં રાખવા લે લાતણી દિલી તણા દરબારમાં રાજલ તણા જે રૂપ રણમાં કાળ ખપરા કોપથી જૂના નથેડો રાફડા હજુ રાફડા જૂના નથી જૂના નથેડો રાફડા હજુ રાફડા પીઠળ તણા પોકારથી અને ભૂગી હતી પલવારમાં સાહેબ દિલ્હીમાં જ્યારે પૃથ્વીરાજ રાઠોડને બોલાવવામાં આવે અને બોલાવી અને અકબર બાદશાહ એટલું કીધું હતું કે હે પૃથ્વીરાજ રાઠોડ આજ દિવસ સુધી તો હું એક હિન્દુસ્તાનનો બાદશાહ તરીકે તારી કને બેસતો હતો પણ આજ હું તારા હાડુ તરીકે બેઠું ખબર હશે આ વાતની બધાને હે કે હા અને આજ હું તને આમંત્રણ આપું છું કે મારા સાડી થાય એ લેલાદેવને લઈ અને દિલ્હીમાં પધારવાનું છે અને રાઠોડના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા અને તેથી રાઠોડે પોતાના મેવાડ સામે નજર માંડી અને એટલું જ વિચાર્યું હતું કે હવે શું પણ એ વિચારની માલિકોર પોતાની હાથ ઉપર સવાર થઈ અને રાઠોડ નીકળી ગયો દિલ્હીથી અને વહેલું આવે મેવાડ પંથ કાપી અને મેવાડની ધરતીમાં પોતાને દરબારગઢની માલિકોર જઈ અને લેલાદેવને એટલું જ કીધું હતું કે લેલા એ લેલા રાજપૂતાણી બોલો દરબાર બોલો આપણો હવે કાંઈ રહ્યો નથી કટાર ખાઈ અને જીવ દેવાની તૈયારી આવી ગઈ છે હે કે હવે કટાર ખાવાનો સમય આવી ગયો ઈ કે કા ઈ કે તમને બાદશાહે દિલ્હી બોલાવ્યા છે ઓહ આટલી જ વાત જોજો કાઠિયાણીની ખુમારી રાજપૂતાણીની ખુમારી કેવી છે રાજપૂતાણીની શું તાકાત છે એને એના વિશે આટલી નાની વાત રાજપૂત આટલી નાની વાતમાં તમે આટલા બધા હાવ નબળા વહાણ લઈ લીધા હાવ આટલી નાની વાતમાં રાજપૂત મળદ થા અને નેહડાની માલિકોર ગોતવા નીકળ હજી રાફડા હુના નથી ક્યાંક જગદંબા નીકળશે અને ગોતતો ગોતતો તેથી 51 ઘોડે અસવાર લઈ અને પૃથ્વીરાજ રાઠોડ નીકળ્યો તો રાજસ્થાનની ભૂમિ માથે
ઘૂમી વિનતો 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 જેને કહેવાય છે કે કાઠિયાવાડની ઝાલાવાડની ધરતી આવી. સાહેબ ઈ ઉદા વાચાના પરિવારમાંથી એ મુકેશ ભાવે છે આપણે. અને ઈ ઝાલાવાડની ભૂમિમાંથી આવે પણ કંકાવટીના પાથરમાં આવ્યા ને સાહેબ ત્યારે 50 ઘોડે અસવારોને એમણે પાછા વારી દીધા હતા કે હવે તમે પાછા વરી જાઓ, હવે જગતની ચોકમાં ક્યાંય જોગમાં જેવું લાગતું નથી મને. આટલા પ્રગણા ફર્યો, ક્યાંય મને આશરો નથી મળ્યો, ક્યાંય એવો કોઈ શબ્દ નથી મળ્યો, ક્યાંય એવી હિંમત નથી મળી, ક્યાંય મને એવો કોઈ હિંમત આપ્યા વાળો માણસ નથી મળ્યો. માટે હવે તમે પાછા વળી જાઓ કે હવે રાઠોડ કે રાજપૂતાણીને એટલું કહેજો કે દ્વારિકામાં જઈ અને પોતાના દેહનો ત્યાગ દરિયામાં કરી દેશે. હે કે હા. અને 50 ઘોડે અસવાર ભાઈ રાજસ્થાનની ભૂમિમાંથી પાછા વર્યા ને આ રાઠોડ પોતાનું ઘોડું લઈને નીકળ્યો. બાગડતા 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 ચરાડવાના પાદરમાં એમ કહેવાય છે કે નીકળવું. અને સામે 11 વર્ષની ઉંમરની આ રાજબાઈની ઉંમર અને પાડરું વાસરું પાવા માટે નીકળે અને એ વાસરું ભડકે. અને વાસરું ભડકતાની હારે તો આ રાજબાઈ હાકલ કરી કે કોણ છે? અને ત્યાં તો ઘોડો થફી ગયો. ઘોડા માથેથી નીચે ઉતરીને કે આ કંઈક પડકારો અલગ છે, આમાં કંઈક તત્વ છે. અને ઘોડા માથેથી નીચે ઉતરી અને પૃથ્વીરાજ રાઠોડ તેથી એમ કહેવાય છે કે આઈના ચરણમાં પડી ગયો તો કે હે માં, આજ મેં તને ઓળખી લીધી છે, હવે જે ગોતવા નીકળ્યો તો એ યાર જડી ગઈ છે. જેને ગોતવા નીકળ્યો તો યાદ મને મળી ગઈ છે. કે રાઠોડ તને આમ નીચે લેટવાનું ન હોય, તું તો રાજા છો, બેઠો થાવ. અને રાઠોડ બેઠો થઈ અને વાત કરી છે કે હાલ બાપ નેહડે હાલ, છાહું પી અને પછી જાજે. અને આઈ રાજલ ટૂંકમાં નેહડે લઈ જાય. પણ કહુબા કરી અને ચારણ દાયરો બેઠો છે, એક પછી એક અમલ પીએ છે અને કહુંબા લે છે. અને 2 દી 3 દી 4 દી આઈ રાઠોડ રોકાણા અને વિદાય લીધી ને ત્યારે આઈ માને એટલું જ કીધું હતું કે માં હવે હું જાઉં છું. કે બોલ બેટા કામ? તો કે કામ મને મળી ગયું, તને ખબર પડી ગઈ છે. તાહાથી ચોક નથી કરી પણ હાલવા ટાણે કીધું હતું કે માં દિલ્હીનું તેડું છે એ તને ખ્યાલ છે ને? તો કે હા બેટા હું તું નકે એના પહેલા ખબર પડી છે કે જા પૃથ્વીરાજ રાઠોડ જ્યાં યાદ કરશે ત્યાં રાજલ ઊભી હશે, યાદ કરજે મને, ત્યાં હામી આવીશ. અને પૃથ્વીરાજ રાઠોડ ત્યાં ઘોડો લઈને નીકળ્યા વર્તા મેવાડની ભૂમિમાંથી જવા માટે. અને ચરાડવાથી આગળ નીકળે અને મનમાં વિચાર કર્યો કે રાજલ, ત્યાં રાજલ સામે 11 વર્ષની લાકડી લઈને ઊભી રહી ભાઈ. આય રાજલ સામે લાકડી લઈને આવી ગયા એટલે વરી કીધું રાઠોડે કે માં તમે તો બેટા તે મને યાદ ન કરી? કે હા યાદ કરી. તો કે મને આવવું જોઈએ ને, વચને બંધાયેલી છું. બેટા તું યાદ કરને હું આવું, ઈ રાજલ ઉદાની છું. કે માં હવે તો એક કામ કરો ને, હું તો હાલતા હાલતા યાદ કરીશ, તમને કેટલાક ધક્કા ખવડાવો તો એક કામ કરો ને. તો કે બેટા તું એક કામ કર, જેથી દિલ્હીમાં તેડો આવે ને અને દિલ્હીની અગાસી ઉપર ચડી અને 3 હાથ પાડજે. એ આવજે રાજલ ઉદાની, એમ 3 હાથ પાડજે ને જો દિલ્હીના કાંગરા ભડકે ન બારો તો ઉદાની રાજલ નો કહેવા પડે. અને ઈ ટૂંકમાં સમય આવી ગયો, દિલ્હીનું તેડું આવ્યું અને આ બાજુ રાજપૂત મેળી ઉપર ચડી અને આ રાજલને યાદ કરે છે કે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. પણ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં પણ 100 હાથ હામઠા પાડ્યા પણ ક્યાંય કાંઈ દેખાણો નહીં. એટલે રાજપૂત નીચો ઉતરી નિહાકો નાખીને રાજપૂતાણી કને આવી બેઠો. કા રાજપૂત? કે રાજપૂતાણી મને આ દિવસની જો ખબર હોત ને તો હું તેરે જ કટાર ખાઈ લે. કે નહીં આવે, વાંક એનો નથી, વાંક મારો છે કે મેં 11 વર્ષની દીકરી ઉપર વિશ્વાસ મૂક્યો છે. હે કે આ વાંક એનો નથી, વાંક મારો છે, મેં 11 વર્ષની દીકરી ઉપર વિશ્વાસ મૂક્યો. કે રાજપૂત ગાંડો થામાં ગાંડો, તે હાથ કર્યો તો કે હા હવે નાદ કર જઈને ખબર પડે. નાભીનો નાદ, નાભીમાંથી નીકળે ને ધણી ન સુણે ધા.
કાં તો તારી અડધમાં ઉણપ છે ને કાં તો વાયો કડિયો ગુવા નાભી માંથી નિહરે અને ધણી ન સુણે હે કે ફરીવાર નાભી માંથી નાદ કર અને આવે અને ફરી વખત રાજપૂત અગાસી ઉપર ચડી અને 3 હાથ પાડ્યા ને તાંત તો જાજરનો જણકાર સંભળાણો અને આવી રાજલ ઉડાનીઓ એટલે કીધું તો કા બાપ વિશ્વાસ ઉઠી ગયો ને કે હા માં ટૂંકમાં લઈએ તો પાલખી આવી પાલખીમાં લેલાદેવની જગ્યાએ આ રાજલ બેઠા છે આ રાજલ બે ક્યાં પણ વિકરાળ રૂપ જેમ કહેવાય કે આ સુબાનો કાળ બની ગઈ હોય અકબરનો કાળ બની અને પાલખીમાં બેઠો પણ જેવી પાલખી ચોકમાં દિલ્હીમાં નવરોજો મામા નવરોજો પહેલો ભરાતો હતો અને જો પહેલો વેળો તે દિવસે નવરોજો બંધ કરાયો ને તે ઉદાની રાજબાઈ બંધ કરાવ્યો હતો ઈ ભગવતી છે ઈ આ એટલે પ્રમાણ એના આપ્યા છે એથી અગર એટલે ટૂંકમાં આપણે હું ગેરંટી આપું છું કે મુકેશભાઈને સાંભળવામાં ખરેખર તમને મજા આવશે અને અમૃત પીધે ઉતરે અને એને ગોદી અમૃત પીધે ઉતરે પણ દેવી પુત્રને દુભાવ છે મૂડીના ઉજળ કરે એ વિજલ પ્રવીણ પાપને આંસુ માપને ગમતા નથી એ જૂના નછેડો રાફડા હજુ રાફડા સુના નથી સાગર મૈતણા અને હેલો ભરીને હાલતી પણ નીરસાગર મૈતણા હેલો ભરીને હાલતી એ જ્યાં કર્યો ચારો કાંકરી ત્યાં મહિલાને જેતલ મારતી જેના મૂળ કાઢ્યા મૂર્તિ એ જુના નછેડો રાફડા હજુ રાફડા સુના નથી એ જુના નછેડો રાફડા હજુ રાફડા સુના નથી જુના નછેડો રાફડા હજુ રાફડા સુના નથી નીરસાગર મૈતણા હેલું ભરીને હાલતી કર્યો ચારો કાંકરી ત્યાં કમતિયાને કાપતી મૈડાને જેતલ માર્યો જેના મૂળ કાઢ્યા મૂળથી જૂના નછેડો રાફડા હજુ રાફડા સુના નથી
આવીને આવ્યું લોક સાહિત્યની વાતો લઈ અને આપણી સમક્ષમાં ભાઈ મુકેશભાઈને અહીં કને હવે બોલાવીએ. આવો મોજની લોક સાહિત્યની વાતો લઈ વીર રસ ખરેખર સાંભળવામાં હું તમને કહું છું મજા આવશો, ગેરંટીથી કહું છું. 2500 રૂપિયા. બાબાભાઈ લખમણભાઈ વીડિયા 1100 રૂપિયા. રમેશભાઈ દુદાભાઈ વીડિયા 1111 રૂપિયા. નિલેશભાઈ પ્રભુભાઈ પરમાર 1100 રૂપિયા. મહેન્દ્રસિંહ કેણુભા વાઘેલા 1100 રૂપિયા. નિલેશભાઈ શિવલાલ સોની 1100 રૂપિયા. વેલજીભાઈ ખાનાભાઈ સેલોત 1100 રૂપિયા. કરણસિંહ મહેન્દ્રસિંહ પરમાર 1100 રૂપિયા. ભીખાભાઈ ગેલાભાઈ ચાવડા 1000 રૂપિયા. સજુભા બહાદુરસિંહ વાઘેલા 600 રૂપિયા. દરજી ધર્મિષ્ઠાબેન વિઠ્ઠલભાઈ 300 રૂપિયા. દલસુખભાઈ મોહનભાઈ દરજી 500 રૂપિયા. ગોયલ દેવરાજભાઈ ખાનાભાઈ 500 રૂપિયા. વીડિયા ડાયાભાઈ ગણેશાભાઈ 500 રૂપિયા. મકવાણા રમેશભાઈ બાબુભાઈ 500 રૂપિયા. સેલોત રામભાઈ પેથાભાઈ 500 રૂપિયા. દરજી પ્રવીણભાઈ મગનભાઈ 500 રૂપિયા. મકવાણા સામતાભાઈ હીરાભાઈ 1000 રૂપિયા. વોરા હસમુખભાઈ અમરચંદભાઈ 500 રૂપિયા. સોની કીર્તિભાઈ મોહનભાઈ 500 રૂપિયા. રાઠોડ કરશનભાઈ અમરાભાઈ 500 રૂપિયા. બારી અખાભાઈ ભીમાભાઈ 500 રૂપિયા. ભોચક જેમલભાઈ ભીમાભાઈ 500 રૂપિયા. ગોયલ દિલીપસિંહ પરબતભાઈ 500 રૂપિયા. ખોડ દિનેશભાઈ ગેલાભાઈ 500 રૂપિયા. વિઘાણી વેલજીભાઈ હરિભાઈ 200 રૂપિયા. ઠક્કર પપ્પુભાઈ બચ્ચુભાઈ 200 રૂપિયા. મકવાણા લાલજીભાઈ હાજાભાઈ 200 રૂપિયા. ગોયલ બબાભાઈ કુંભાભાઈ 200 રૂપિયા. પરમાર પ્રહલાદસિંહ અમરભાઈ 200 રૂપિયા. લુહાર તુલસીભાઈ હરિભાઈ 200 રૂપિયા. મુરાણી જેમલભાઈ હરિભાઈ 100 રૂપિયા. સેલોત વજાભાઈ રાણાભાઈ 100 રૂપિયા. દરજી સવજીભાઈ મોહનભાઈ 200 રૂપિયા. મકવાણા પરબતભાઈ રાણાભાઈ 50 રૂપિયા. વાઘેલા સજુભા ભાણુભા 200 રૂપિયા. દરજી સુનિલ રવિલાલ 200 રૂપિયા. અને રબારી જગાભાઈ સામરાભાઈ 200 રૂપિયા. બોલીએ જે બોલાવવાની તૈયારી હતી ને કે હમણાં વેરાણી રામસંગભાઈ હાજાભાઈ 100 રૂપિયા. બાયડ ભગાભાઈ જેહાભાઈ 200 રૂપિયા. દરજી સુરેશભાઈ હેમચંદભાઈ 200 રૂપિયા. રાઠોડ રાણાભાઈ સુજાભાઈ 500 રૂપિયા. ગોયલ રમેશભાઈ કુંભાભાઈ 500 રૂપિયા. ગોયલ જયસુખભાઈ વેલાભાઈ 500 રૂપિયા. સેલોત ગોગાભાઈ સુરાભાઈ 100 રૂપિયા. વિઘાણી રાજુભાઈ સુરાભાઈ 100 રૂપિયા. ચાવડા મુરાભાઈ સુરાભાઈ 500 રૂપિયા. વાઘેલા હરિસિંહ જોરુભા 500 રૂપિયા. વાળંદ પપ્પુભાઈ જેમલભાઈ 100 રૂપિયા. ચાવડા ભીખાજી અમરાજી 250 રૂપિયા. મકવાણા સામતભાઈ નામેરીભાઈ 500 રૂપિયા. મકવાણા પાતાભાઈ સુરાભાઈ 500 રૂપિયા. હવે બાકી નથી ને? જય બોલીએ ગોધરનાથ મહારાજ કી